યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં કાલનો ફેફસીનો ચેલેન્જ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અને સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારમાં તો જો બપોરા કરવા બેસી ગયા છે ને બપોરામાં તો જો સેવ ટમેટાનું શાક અને આ લાડવા તેદી બતાવ્યા હતા એ હજી પણ પડ્યા છે અને મારા મમ્મી જો છાશ દેશે અને મારા ફઈની 2 દીથા આવે છે કા ટીલું ફૂઈ હા ઓ વાડ જગી ગઈ છે વાડ કરવા આવી છે હા અને મિતાભાઈ જો આજે ને આખો દી કાંઈ કામ નથી કર્યું ખાવા માંડ્યા છે અને રોટલી ને વેફર ને મમ્મી છાશ દેશે અને સેવ ટમેટાનું શાક ને એવું બધું ખાવું હોય તો હાલો કારણ પણ નવરા થઈ ગયા હતા અને થોડું ખુઈ પણ લીધું હતું ને લીંબુ શરબત બનાવ્યું તો પી પણ લીધું હતું અને જેમ કે તમને બધાને ખબર જ છે બધા વાઇડ કરે છે તે ઘડીક લાઈટ નથી આવી તે બધા ઝાડ વાળતા હતા ને હવે બધા વાઇડ કરવા ગયા છે અને અહીંયા તો જુઓ બધું કામ કરી નાખ્યું છે ભેંસને જો મેં ખાણ દઈ દીધું છે જેમ કે જો ભેંસ ખાણ ખાય છે અને અહીંયા જો પાડી વાછડી 2 બાંધેલી છે અમારા મામાના ઘરેથી લાવવાની ઓળી વાછડી છે અને આ બાજુ મિતાભાઈની હાવણેથી જો આ વાળી નાખ્યું છે મેં બધું અને અહીંયા જો બધું સાફ કરી નાખ્યું છે અને અહીંયા જો મેં ગેસ સાફ પણ બેસ થોડીક બોલવામાં મિસ્ટેક થાય છે હજી પણ અને ગેસ પણ આપણે ક્લિયર કરી નાખ્યો છે સાફ કરીને અને હવે આપણે જાવી જેમ કે તમને બધાને ખબર જ છે મારા ફઈનો છોકરો અને મિતો બે છે અને આ જો કાલે ઓલા લાવ્યા હતા ને લાકડા ઈવડા બધા લાકડા છે અને આ બે જો દડે બેટ રમે છે જો મિતાભાઈ આઉટ થઈ ગયા છે જો કેવી રીતે રમે છે જો મિતાભાઈ ના પાડે છે કે 4 નથી આપણને તો આમાં કાંઈ ખબર પડે નહીં હાલો હોય ઓલા પણ દડો એનો ખવાઈ ગયો છે અને અહીંયા જો અમારે મસ્ત મજાની આ કુંડી છે જે હમણાંથી તો સાફ નથી કરી એટલે બહુ સારી નથી અમારે વાડે તો જો આવી કુંડી અને અહીંયા જો ખાટ છે જો કે એક હરિયો છે ને ઓલા પણ લઈ ગયા છે ઓલા બધા વાઇડ કરે છે ને ના લઈ ગયા છે આ જો ખાટની દશા હાવ કેવી કરી નાખી છે આમ જુઓ એક હરિયા વગરની કેવી લાગે હાવ ખાટ અને જો પાણી ટીપણા ભર્યા છે અને ઓલા પણ બધાય બધું હરખું કરે છે આપણે જોયું મેં તમને કીધું ને કેળા નથી બતાવ્યા અને મેં પણ નથી જોયા હવે આપણે આજે આ કેળા જોઈ લેવી કેળા જો ફરીથી નાના આવી ગયા છે જુઓ બધાય અમારા મિતાભાઈ હમણાં છે ને 2-3 દી પહેલાં છે ને ખાઈ પણ લીધા હતા થોડાક તમારે બધાને ખાવ હોય તો અમારી વાડી આવી જાજો અને અહીં જો કુવાળ પડ્યું છે અને અહીંયા તો જો આટલા કસ કેળા છે જો અહીં રહ્યા ખમો કેમેરો ઝૂમ કરું કારણ કે અહીં હેઠે છે ને મેં વાઢીઓ આવેલું છે એટલે છે ને હેઠે જવાય એમ નથી કારણ ના વાગે એવું છે અને આ જો લીંબુડી છે અને આ બધાની તો તમને ખબર જ છે અને આમ જો હું જરીક ઝૂમ કરીને બતાવું રીટા માસી અને મારા કાકા એ 2 ઉપર છે અને બીજા બધા તો નીચે છે તળાવમાં એ બધું તો હરખું કરતા હતા અને મને એમ કીધું હતું કે તું વાડીએ રહેજે અને બધું કામ કરી નાખજે અને મેં બધું કામ પણ કરી નાખ્યું છે અને ભેંસને જો ખાંડ પણ દઈ દીધી છે અને હમણાં ખાંડ ખાઈ લે એટલે પછી આપણે તગારું લઈ લેવાનું છે અને આ બધા તો લાઈટ વાટે હતા તે લાઈટ આવી ગયા છે કે હવે બધા એને આવ્યા ગયા છે જો અમારા મિતાભાઈએ છે ને દેવરાજભાઈને આઉટ કરી નાખ્યા છે જો મિતભાઈ દા લેવા જાય છે દેવરાજભાઈ એમ કહે છે
જુઓ આપણે મિતભાઈ ફોર મારે છે કે નહીં આપણે જોઈ લેવી. જુઓ 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 જફરથી ને આઉટ થઈ ગયો. તને રમતા જ નથી આવડતું. મિતાભાઈને છે ને અમારે રમતા જ નથી આવડતું. અને આ લાબરું જુઓ આ કેટલા દિવસથી પડ્યું છે. જેદુનું બ્લોગ સ્ટાર્ટિંગ નથી કર્યું ને ત્યારે હું છે ને પહેલાં બહુ માથામાં નાખતી હતી. તમે કોઈ માથામાં નાખો છો કે નહીં કોમેન્ટમાં કહી દેજો. અને આમ જો અમારી વાડીનો વ્યૂ, આ વ્યૂ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને આ જુઓ આ ટમેટીનો છોડવો છે. આ જો મસ્ત મસ્ત ટમેટા પણ આવી ગયા છે. અને અહીંયા શું છે, અહીંયા જો મારા મમ્મીએ મગ ભરીને મૂક્યા છે તપેલામાં. અને આવું બધું અમારી વાડીએ તો છે. તો હવે આપણે ઓલી બાજુ જાવી કે નહીં હવે તો એ સમય પ્રમાણે ખબર પડશે. તો ફરીને પાછા ઘડીક રહીને જ મળ્યા. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનભાઈ મેમ. અત્યારે તો હું માળા બનાવીને બેવી છું ને આજે અમે પાપડ બનાવ્યા છે. પાપડ કોને બનાવ્યા? શેતીએ બનાવ્યા છે. મસ્ત બનાવ્યા છે. હા તમે બધા જઈ લો. કેવું મજા આવે? બહુ મજા આવે દાદા, બહુ મજા આવે. કેટલા બધા બનાવ્યા છે. 10 કિલોના પાપડ બનાવ્યા છે. અને મારા દાદા ઘંટિયા દળે છે કા દાદા? હા, કેવું સરસ દળું છે. તમે પણ ધોળા ધોળા થઈ ગયા હો દાદા. દાદા માથું કેમ આવું બધું માથું ને એવું થઈ ગયું? લોટ લોટ ખાઈ જાય. ઝીણું દળું છું બહુ. ઠીક. એટલે આ અમારા ઝીણાદા છે કા ઝીણાદા? હા તમારે દાડિયા કરવા હોય તો અમારા ઝીણાદા ને નંબર લઈ લેજો કા ઝીણાદા? હા નંબર દે મારા. હા હું દઈશ, ચાલો વાંધો નહીં. અને અમારા માંજુબેન છે કા માંજુ? પણ નંબર દે છે એમ નહીં. નંબર હાલો ઝીણાદા તમારો નંબર બોલી જાઓ. 99 હા 99 99 7 99 90 7 12 12 2 2 72 મળવું હોય ને કહેજો. જેને મળવો હોય એને કહેજો. હા. અને મારા ભાઈકા બેન છે કા ભાઈકા બેન? કાનભાઈ મને દેવડે એમ બધું જો કહેવાય. બોલે. નંબર દેવાનું. ભાઈકા તું શું કહીશો? કાઈ પાપડ આમ કરું છું. હરકા? હું કાઈ તો જાય. હા. હાલે બોલ. અને મારા બાની બેઠા છે કા બા? હા આજ ઘંટી ન જવાનું તમારે? હા આજ પોરો છે મારું ઉપા છે એટલે. કા મંજુ પાપડ ખાવા તારે? ગુફુઈ આવે છે કાજી ગુફુઈ? અમે રાત રોકાણા હતા ગઢડા, ઈ અમારે જીગુફુઈ છે. કાજી ગુફુઈ? અને મમ્મી તમે શું કરો છો? કઢી ખવડાવી છે. ઈ મહેમાનને સાદું જ ભાવે છે. આપણે હવે બહાર જોઈએ કઢી તો. અને દિનેશ ફોન થાય જીગુફુઈ? આવ્યા છે. તમે બધા કોમેન્ટ કરતા હતા અમારા ગામનું નામ શું છે? અમારા ગામનું નામ દેડી જાનભાઈ છે. માંજુબેન બેઠા છે કા માંજુ? કોણ જોશો? નવી ભાગ પેટી લીધી. અને મારો ભાઈ મમરી ખાય છે. હા બિલ્લા છે એ માંજુ. લાઈક કરો. હું દેખાડશો? શું છે? પેપ્સી છે. ઠીક. મારા ફાઈન છોડી હરખું બોલી નથી શકતી એટલે એમ બોલે છે કા માંજુ? અને અમારા ફાઈન છોકરો છે આર્યો, એને ટકો કરાવ્યો છે, એને કર કર્યા એટલે કાર્યા માંડવો હતો ને દહીરા હે આર્યા? તમારે માંડવો હતો ને દહીરા આર્યા ને એનો જ માંડવો હતો. અને એના પપ્પા ડેકોરેશન નું કામ કરે છે. કાર્યા કામ કરે છે ને? તું હું બોલ છે
તાર ભાષા અમને નથી સમજાવતી માંજુ ખાવા અત્યારે મારા દાદા ખાવા બેસી જાય કા દાદા હા કઢી છે આજે કઢી છે અચલ કઢી બની ઠીક જમવાનું સારું છે અને મારા બા બેસી ગયા છે અને મારા દાદાની તો જમવા પહેલા જ બેસી જાય કારણ કે મારી મમ્મીને લાશ કાઢવાનો હોય એટલે મારા દાદાની પહેલા બેસી જાય પછી અમે બેસ્યું અને પહેલા જમી લઈએ અને આ કોણ આવ્યું ભૂતડા જેવું ટમેટા હા લઈ આવ્યો લીંડો લાવ્યો ક્યાંથી લાવ્યા દાદા વાડીઓમાંથી ઠીક વાડીઓમાં બહુ સારું છે ઠીક અમે જમવા બેસી ગયા છે જમવામાં તો દાળ ભાત છે છાશ છે કઢી છે એ તો તમને ખબર જ હશે અને બટેટાનું શાક છે અને આ જીગુફુઈ છે કા જીગુફુઈ હા આ બધાને તો ઓળખતા દેશો અને આ દિનેશ ફુવા છે કા દિનેશ ફુવા આખા મરચાં કઢી એમ ને અને મારા ફુવા ડેકોરેશનનું કામ કરે છે કા દિનેશ ફુવા અને મારા પપ્પા છે કા પપ્પા અને આ બધા બેસી ગયા છે અને આ ટકો મુંડો છે કાર્યા એને નકર દાંત જ આવે છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો Peppy guys, I'm so happy. Good properly Pepsi guys. આ તમે જોવો છો કાલે મેં ફેફસીનો ચેલેન્જ કર્યો તો એટલે આજે મારા ફ્રેન્ડ છોડી હવે એમ કીધું છે કે ફેફસી ખાવી છે એ કઈ સમજતી નથી એટલે મારે બ્લોગ ઉતારવો પડ્યો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય જાનબાઈમાં તો બાય બાય